અવતારી સર્વના કારણ, સર્વના પ્રેરક પ્રવર્તક, મારે તમારી બુદ્ધિના પ્રેરક પ્રવર્તક પ્રભુ છે. એક આટલી ગુણાતીતની વાતને સમજે ને તોય ને કબૂલ થાય કે નહીં, આ સિવાય કોઈ ના કરી શકે. કે અમને જોયું ભગવાનને શું પાપ, હું તમારી બુદ્ધિ સીમિત છે, જોવાની દ્રષ્ટિ ટૂંકી છે, આ દિવાલની પાર તો જોઈ નથી શકતા, આ થોડે દૂર બેઠા તો આમ જોવું પડે આમ. અને એવા પછી ભગવાનને જો ભગવાન આમાં ભગવાન રહ્યા છે કેવી રીતે વાત કરે, મેં તપાસ મારી હોય ને તારે 10 ફૂટથી વધારે દેખાતો હોય તું ડફોર શું ભગવાન જોવાની વાત કરે. સીમિત છે, દ્રષ્ટિ ટૂંકી છે, બુદ્ધિ સીમિત છે. એવા કઈ તપ ત્યાગ વૈરાગ કરી શકીએ એવા આપણા દેહ નહીં રહ્યા તો ભગવાનને શું પામવાના હતા, આત્માનું કલ્યાણ શું કરવાના હતા. સ્વયં ભગવાને કૃપા કર્યા ઉપર યાદ રાખો, એમને કૃપા કરી કે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાયા. કે શાસ્ત્રોએ, વેદોએ, ઉપનિષદોએ અત્યાર સુધીના જગતમાં અધ્યાત્મમાં જે લખાયું છે બધાએ જે ગુણાતીતની વર્ણન કર્યું, ગુણાતીત ભાવની, અક્ષર રૂપની, અક્ષર બ્રહ્મ આખો ગીતામાં એક અધ્યાય છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને બધા સમજાય એ ગુણાતીત ભાવ માનવ જીવનનો પ્રગટવું અશક્ય અશક્ય અશક્ય. તો મહારાજે સ્વયં કૃપા કરી. એ ભાદરવમાં મૂળજી શર્મા રૂપે પ્રગટાઈને દભાણમાં આજે દીક્ષા આપીને સમગ્ર જગત સમક્ષ મૂક્યા કે આ ગુણાતીત ભાવનું દર્શન કરવું હોય ગુણાતીતને જોઈ લો. જેમ શાસ્ત્રીમાં જે કહ્યું, મુનિ વેદ વ્યાસે ભગવાન અખંડ રહ્યા છે, સાધુના 64 લક્ષણો વર્ણવ્યા છે. પણ વ્યાસજી 64 ઉપર લક્ષણ ભૂલી ગયા તો ભોગી માનો જીવન જોઈ લો, એ 64 ને અનંત લક્ષણો તમને મળશે સાધુના. મહારાજે ગુણાતીત ભાવની વાતો થઈ છે, પણ ગુણાતીત ભાવને જોવા હોય તો ગુણાતીતનું દર્શન કરો અને જીવન ચરિત્ર વાંચો, એના પાસે રહો. આ બહુ મોટી યોગી મહારાજ તો ખરેખર મારા તમારા પર બહુ કૃપા વરસાવી. આ દિવસને બહુ મોટો દિવસ કહેતા હતા. આપણને એમ થાય બાપાને તો ગમે એટલે મોટો કે, પણ રિયલી અત્યારે જેમ અક્ષરો ઉપાસના સમજતા તેમ થાય મોટામાં મોટો દિવસ આ છે. મહારાજ પ્રત્યા હોત રામનવમી દિવસે 49 વર્ષ ઉંમર પછી દેહ છોડીને જતા રહ્યા હોત તો અત્યારે મહારાજનો છબલીકો કૂટતા હોત મૂર્તિ, પણ આપણે કોઈ ફરક પડે જ નહીં, બદલા જ નહીં. કારણ કે મહારાજને ઓળખ્યા વગર બદલે નહીં. મહારાજ રૂપ થયા વગર ભગવાનનું રૂપ આપણે રૂપ થવા માટે જે બ્રિજ જોઈએ, માધ્યમ જોઈએ, માધ્યમ એ ગુણાતીત બન્યા. એટલે આ મોટો દિવસ. યોગી બાપા કે સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા ત્યારે ફક્કમ ફક્કા નીજડા શું કરવાનું, નીજડા પાણી નહીં પીવાનું, અને ગુણાતીત પ્રજ્ઞા તારે સાકરના શીરા ખાઈ ટેસ્ટ કરવાનો. લો આનંદનો દિવસ આપણા સૌ માટે. માનવ માત્ર જે સુખની અભિલાષા, જે સુખ માટે જન્મ્યો ત્યારથી ફોંફા મારે છે, એ સુખ હાથ ઊભું કરી દીધું. ગુણાતીતને પ્રગટાઈને, ગુણાતીતની ભેટ આપીને, ગુણાતીતને ઓળખાવીને. એટલે આજે બહુ મોટો દિવસ આપણા માટે. અને એ દિવસે આ મંદિરની મૂર્તિઓ જે શાસ્ત્રીજી મહારાજને અતિ પ્રિય, યાદ રાખો, શાસ્ત્રી મહારાજને ઘણા બધાએ કહ્યું કે તમે તો સ્વયં પ્રભુ છે, મંદિરો શી જવું છે. કેટલો તમે આખી દુનિયામાં જો વધારે વધારે મંદિર ભારતમાં છે. તમે જો 2 ઈંટો ગોઠવવાની, પછી થોડી નાળાચડી બાંધવાની, દીવો કરવાનો, પછી 2 વખત આમ કરવાનું, એટલે પાછા બીજા 2 આવશે, 2-4 ઈંટો એ ગોઠવશે, પછી મોટો દીવો કરશે, પછી 2 વર્ષ પછી તમે આવશો ત્યાં મંદિર થઈ ગયું છે. કોઈ પૂછે કે અહીં મંદિર સારું એનું કહે.
અમારે સામે દરવાજા ને બારે અમે આયા બ્રહ્મજતી ત્યાંથી જો 2 ઈંટોથી ગોઠવાથી મંદિર હું લે અહીં મંદિર સારું કે હમળો છે ને એટલે મંદિર થઈ ગયું લો હવે હમણાં જ મંદિર ને શું લેવા દે બહુ ઊંધું ઘાલીને અને 5 જણ પગે લાગેલા 2 જણ આમ જતા આમ કરે તો આપણે પૂછે કે મને ખબર નહીં પેલા 2 લાગે એટલે લાગ્યો કોઈને કશી ખબર નથી કોઈ મંદિરોમાં અવર જવર કરે લાખોના દાન કરે છે માથા પછાડે છે ચંપલો વેઈ નાખે છે યાત્રા કુંભ મેળામાં હે બધા એટલું ટાળ ડૂબકી મારે સારું છે આ જગતમાં બીજે બધે દયા કરતા સંતોના સાનિધ્યમાં જઈએ સારું છે પણ ગુણાતીત ભાવ પ્રગટાવ હોય દેહ ભાવથી પર થવું હોય અહંકાર રહિત થવું હોય કામ ક્રોધાથી દોષથી છૂટા પડવું હોય પરમ આનંદ પ્રાપ્ત કરવો હોય તો એના માટે એ શોધ કોઈ કરે છે પણ ખબર નથી પડતી મહારાજે બહુ કૃપા કરી એમને ગુણાતીત ભાવ પ્રગટાવવા માટે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતાન સ્વામીને સાથે લાયા દીક્ષા એને પાછું જો બતાવ્યું એ કુંવારે તો ના ચાલત લે અને હું ફરજિયાત હતું પણ લગ્ન કરી લો લગ્ન તો એટલું વાંધો નહીં પાછા છોકરા પાછા અને બધા ખેતી કરતા હતા એટલે બધા એમ કે આ બરાબર ગૃહસ્થમાં મંડી પડેલો મહારાજે આવીને કહ્યું ખેતીમાં પાણી વાળતા હતા એ ભાદરા જાઓ તો દર્શન કરજો ગુણાતીતના પ્રસાદીના સ્થાનનો મહારાજે અરે મૂળજી શર્મા શું કરસ તું એકદમ ના મહારાજ તાકે આ તું ખેતીમાં વર્ગ્યો છું ને આખું બ્રહ્માંડનું તેલ હુકેડ્યું છે તારા વગર તાકે એવું છે નાખ્યો પાવડો પકડી લીધી મહારાજ હતા એ તરફની વાત ઘરે કહેવાય નહીં ગયા પૂછવાય નહીં ગયા કશું નહીં આ નિર્લેપતા એમની બતાવી કે ગૃહસ્થ નહોતા પણ ભાદરાની એ તીર્થ ભૂમિને જ્યાં બાપાએ હોલ વર્ષ ધારીને તીર્થ ભૂમિને પ્રસાદીની કરી આપણા સૌ માટે તીર્થસ્થાન બને ભાદરાની તીર્થ ભૂમિને પ્રસાદી બનાવી અને આવી ગયા કશું એક વિચાર કર્યા વગર ડભણમાં પહોંચી ગયા અને મહારાજે દીક્ષા આપી